દરેક પોલિસીમાં પોલિસી લ્યુસ્ટ્રેશન ટેબલ આપેલું હોય, એમાં તમને બતાવવામાં આવેલું હોય કે તમારા ઇન્વેસ્ટમેન્ટ ઉપર 4% રિટર્ન મળશે તો કેટલી રકમ મળશે મેચ્યોરિટી સમયે, અને 8% રિટર્ન મળે તો કેટલી રકમ મળશે. હવે સામાન્ય રીતે આપણે એમ સમજીએ છીએ કે 4% પ્રમાણે જે રિટર્ન બતાવ્યું છે એ આપણા ઇન્વેસ્ટમેન્ટ ઉપર 4% રિટર્ન છે. એ આપણા ઇન્વેસ્ટમેન્ટ ઉપરનું 4% રિટર્ન નથી બતાવેલું. આપણા ઇન્વેસ્ટમેન્ટ ઉપર ઇન્સ્યોરન્સ કંપનીને 4% રિટર્ન મળે તો એમાંથી બધા એક્સપેન્સીસ કાઢ્યા પછી એ આપણને કેટલી રકમ આપે છે એ બતાવેલું છે. તો હવે મારે જાણવું હોય કે એને કુલ એક્સપેન્સ પેટે આપણી પાસે કેટલા વસૂલ કર્યા, તો એનો એક સરળ ઉપાય છે. આપણા ઇન્વેસ્ટમેન્ટ ઉપર 4% રિટર્ન પ્રમાણે કુલ કેટલી રકમ બને એ જુઓ, અને ઇન્સ્યોરન્સ કંપની મેચ્યોરિટી વખતે 4% રિટર્ન પ્રમાણે કેટલી રકમ આપે છે એ જુઓ, અને એ બે વચ્ચેનો તફાવત જુઓ એટલે તમને ખબર પડી જાય.